જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો? મજામાં જો તો મિત્રો સવારમાં વિડીયોની શરૂઆત કરી દીધી રૂમેથી. હવે કોલેજ જઈ રહ્યા તો મિત્રો જોઈ શકો ઘણો વરસાદ આવ્યો નથી રહ્યો, થોડો આવ્યો હોય થોડો ચાલુ વાદળા તો છે, ગમે ત્યાં ચાલુ થઈ જાય. તો ચલો મિત્રો હવે જઈએ કોલેજ ટ્રેનિંગ સેન્ટરે, મળીએ સીધા ત્યાં જઈને. જે પટુઈને આવ્યા નહીં બસ ભર પટુઈને કે રાહુલ બોલો બે. તો ચલો મિત્રો હવે ત્યાં સુધી રહીએ અહીંયા. તો ચલો મિત્રો નીકળી ગયા ટ્રેનિંગ સેન્ટર જવા માટે ત્યાં બેસી ગયા. તો ચલો મિત્રો હવે મળી સીધા ટ્રેનિંગ સેન્ટરે જઈને સાંજે મળી જાઓ, કારણ કે ત્યાં તો ચલો મિત્રો બેસે લાસ્ટ ફટાફટ દઈએ. તો ચલો આજે પતાવી દઈએ બધું. સેન્ટર થઈ અને હવે જઈ ગયા રૂમે. રિક્ષામાં બસ બેસી ગયા. તો પણ આજે છેલ્લો દિવસ હતો, એક્ઝામ ચાલુ થવાની છે પ્રેક્ટિકલ, તો તેમાં પાસ થવાનું છે. તો કાલે વહેલા 7 વાગે જવાનું હોય આપણે. તો ચલો મિત્રો 7 વાગે જઈશું. ચલો મિત્રો હવે હાલ તો નીકળ્યા મળીએ સીધા રૂમે જઈને. જમવા માટે નીકળી ગયા 8 વાગ્યા છે. તો મિત્રો જોઈ શકો છો આપણી આ છે રૂમ. અહીંયાથી બહારનો વ્યૂ જોઈ છો એકદમ જોરદાર. તો હવે તો બજારમાં જવાનું છે. તો ચલો મિત્રો હવે મળી સીધા જમીને ઘણો ભાઈમાં જો રૂમ આડી કરી રહ્યા. રૂમ આડી કરી રહી એટલે નીકળીએ. તો પેલું સામે જોઈ છે કે ગંગા છે અમરતજી ઠાકોરજીના ભાઈનું. તો ચલો મિત્રો હવે જઈએ જમવા. જમીને ફટાફટ આવી જઈએ. ફાઇનલી પહોંચવા આવ્યા. હવે નીકળી ગયા. જો ફોટોવાર ભૂલતો નહીં. એન બહેરાન બેન ઝઘડો થઈ ગયો હે ભણો તો કહો હતો ને, ભણાને તો બહેરું રેડી છે. તારે બહેરાનો કાંટો છે, ખાલી એને બહેરાનું કીધું હતું ને, ખાલી ધમકાવો છો બાપા, બીજું કંઈ. તો ચલો મિત્રો હવે જઈ રહ્યા જમવા. તો મળીએ જમવા જઈને મળીએ. હવે ગોવિંદ એને બહેરાન મેસેજ આવેલ કે બાપને ધમકાવો છો એમ. એવું નથી આપણે ગયા ને હવે જઈ રહ્યા રૂમે. તો ચલો મિત્રો મળી સીધા રૂમે જઈને આમ તો પહોંચવા જાય. ફાઇનલી 10:30 વાગી ગયા છે. કાલે છે પરીક્ષા. વાંધો સુઈ જવું છે, કારણ કે કાલે પરીક્ષા આજે એટલું વાંચવું નહીં, નહીંતર બધું મિક્સ થઈ જાય. પણ થોડા ઘણું ફાવે છે એટલે થોડા ઘણું રેડી છે, પાસ થઈ જાય. તો જોઈ શકો એક ભાઈ તો હોઈ ગયા હવે પપ્પા. આ જો બે ફ્રી ફાયર લવર. ફ્રી ફાયર ટાળવાની બેન કોઈ પૂછે જ ના. કાલે પેપર છે પણ ફ્રી ફાયર એટલે ફ્રી ફાયર. ફ્રી ફાયર રૂકની નહીં ચાહીએ. ફ્રી ફાયર ઇઝ ઓન ટોપ. ઓછો માનો રહ્યું. મિત્રો અહીંયા મિત્ર મંડળનો જો વાતો એકદમ જોરદાર થઈ ગઈ છે. તો ચલો હવે સુઈ જઈએ, કારણ કે સમય થઈ ગયો હવે. તો મિત્રો આજનો વ્લોગ આટલો પૂરો કરીએ. તો મિત્રો આજના વ્લોગમાં આટલો મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય માતાજી, બાય બાય.